ડોશી વહી ગઈ છે ગામડે. પૈસા વગરનો હેરાન છો, શું કરવું કઈ ખબર નથી પડતી. તે ઓલાને ફોન કરું, શું કહે છે. અલા મઘા, અલા ક્યાં છો ભરામણા? અલા થોડીક નાણાંની જરૂર પડી. અરે ઉશીના બુશીના કઈક કરાવી દે ને, લગ માય જાય કઈક વ્યાજવા લેવા પડે, વ્યાજવા લઈ લેવી. હે કોણ? હા તે ટીકુ બાપુ ના નંબર નાખ આ બાજુ. લે મારા નંબર નાખ. હા ટીકુ બાપુ નો નંબર આવી ગયો. લે હલો, કોણ? ટીકુ બાપુ બોલે. એ મઘાભાઈ નંબર લીધા હતા તમારા. હા હા, તો પૈસાની થોડીક બાપુ જરૂર હતી. હા હા, અરે કરી છે, મારે થોડી તકલીફમાં છે અને કંઈક થતું હોય તો કરી દો. ના ના બાપુ, એ વ્યાજ તમે કયો એ તમ તારે, પણ મારે બહુ તકલીફમાં છો અત્યારે. હા હા, હા તો તમે રૂબરૂ ભેગા થાવ છો, ક્યાં છો? હા તો મળો, હાલો આવો. શું હાલે બાપુ? આનંદ મંગલ, તારે કેમ? અરે પણ હવે દિયા છે તમારી, પણ થોડું ડોશીની વીએ ગયા છે ને, વાડીમાં હમણાં રૂપિયા નાખી દીધા થોડાક. પણ છે ને બાબુ, પૈસાની જરૂર પડી. તારે કેટલા જોઈએ? તો 30,000 રૂપિયા જેવું તો ખાસ જરૂર પડે એવું છે બાપુ. શું મૂકી ગીરવા બોલ? હાલ ગીરવી મેકોમાં તો હું મેકો હવે, કઈ મારી પાસે એવું કઈ ગીરવી મેકે જેવું છે નહીં. બાપ દાદાનું કંઈક પડ્યું છે 5 વીઘા જમીન, પણ આપણે જેમ બને એમ થોડું. 5 વીઘામાં મળશે 5,000. 5,000 નહીં બાપુ, 30,000 કરી દો. 30,000 મારે નથી ધારવું પૈસાનું. પણ બાપુ તમે કહેતા હોય તો હું તમ તાર મઘાને વશમાં રાખું છું. મગાને મઘાને કઈ તો મગાન ફોન હાલ જોઈવી. લો કરું બાપુ. અરે ભાઈ મઘા, અરે આ ટીકુ બાપુ આવ્યા છે. વશમાં તારે રહેવાનું જ ભાઈ. લે દેવું ફોન. લે બોલ મગા, તું ક્યાં ખોવાઈ ગયો ડોહા? તું વ્યાજે પુગાડી ગયો પેલું મારું જૂનું તાર છોકરાનું. હું ના નથી પાડતો, પણ તું તાર છોકરાનું વ્યાજ તો પેલા દે, પછી આમાં તને દઉં ને પૈસા. હું આને હરખો વખતો મારે તને વસાવા છે આગળ કેમ પૈસા દેવાને? આજે કાંઈ લાય ને વ્યાજ દઈ તો આને દઉં પૈસા. જોઈ જાઓ જૂના 50,000 આપડે હે ને 30 માંગે છે જ્યાં. અત્યારે સારું વ્યાજ દઉં, પછી બીજું વ્યાજનું તો વાત કરી જ નહીં. કેટલા છે આપણે ખબર છે ને તને ટકા? હા રે ને દઉં એનું વાત કરી લે, કે ટકા ને બધું પેલા, અને વ્યાજ કાપીને પૈસા આપી ખબર છે ને એને? હા, મહિનાનું વ્યાજ પેલા કાપી લે. હા હાલે વાત કર. હા મગા, અરે ડોહી વહી ગઈ છે, મારે હેરાનગતિ વાડી એક વાર તો એને મને આ વરસાદ આવતો નથી, ભારે કરી છે. હવે હતા એ બધા ખાતરમાં નીમાં નાખ્યા છે ને કપા વાયો. એટલે એટલા બધા નો 20% નો હોય. એ કાકા 10% કરાય ને બાપુને. એ તો ભલે જે લેતા હોય ભાઈ, 20% લે 20% લેવા દો, બીજું શું થાય. હવે તો મારે તો હું હલવાણો છું ને, મારે હવે ડોસીને તેડવા જાઉં ને પૈસા લે બાપુ. લે બાપુ બોલ મગા, હાથે વાત કરી લીધી ને? હા કઈ હાથે કાંઈ વાંધો ને, હાલ દઉં છું પછી તારી જવાબદારી.
હું આ ડોહાને ન ઓળખું હોય ડોશી આવક નો આવે હું હા તાર છોકરાનું કાલ દઈ દે વ્યાજ હાલ ઉઘરાણી ટીકુ બાપુ આવે એટલે સારું નહીં હો તને ખબર તો હે ને ટીકુ બાપુ ની તો હાલ દઉં છું હો હા સારું હાલ હાલા બાપુ મળી જશે ફરી લેવા હે એટલે ભલે કીધું એમ પેલા હા કાપી મહિનાનું વ્યાજ કપાઈ રહેશે કાપી લ્યો પાકું કાપી લે એવું લાગે છે મારે વાડીએ મોટું કેટલા મહિના પાછા દેશે કે હાલ 15 દી જેવું કે મહિનો 1.5 મહિનો જેવું થશે કારણ કે પછી કપાઈ મારો પાકી જશે 2 મહિના હાલ પછી બરોબર બાપુ બાપુ પછી ન કહેવાય ગુવાર કપાનો ભાવ ન ના આવ્યો બાપુ ના એવું ન હોય હા એમ તો રે દો વાહ વાહ રૂપિયા તો લઈને રખડો છો તારા છે આ આ તો કહું છું અમારી જેવા ગરીબ માણસને દો એ જ તમારું આ પાછા ગણો હરકી રીત ગણો વધારે નું આવ્યું બેંકમાંથી ઉપાડું મારે આ હું એક નથી તારી ઉપર 20 ઘર હાલે આમ નામ હા, સાંભળ્યું એમ. બાપુ એટલે કઈ ટેકો બાપુ વાળા ઘરે હોત આવે હો ના ના બાપુ આવે હા એમ આપણે એવી મદદ નહીં આવે કોઈ દી. નહીં આવે પાકું નો આવે નો આવે હવે ગઈ કેટલા હે તમને દલીના સોરે વ્યાજ પોગી રહેશે બાપુ પાકું પછી ફોન ન કરવો પડે હો ફોન કરવો ટીકુ બાપુ હારા નહીં હો હારા ના કોચરા કરી નાખે ટીકુ બાપુ હો વાત કરું છું જાગીને રેડી મહિને ફોન ન કરવો પડે બાપુ બાપુ તમને આમ જો દલીના સોરે પૈસા મળે છે પાકું ને બાપુ બાપુ કાલ હું જાવ હવે ભલે બાપુ મારા ઉઘરાણી નીકળવાનું કાલ પછી જય માતાજી જય માતા આ એની મને પૈસા આવ્યા છે ને આ પૈસાનું કરવું શું હવે આવો આવો ધનભાઈ આવો 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 બેહો 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 શું હાલે લ્યો ઓછી કલર બેહો અરે કર્યું શું આ એની મને પૈસા આવ્યા છે હાથમાં શું કરવું ને તમે ત્રણ ફોન ને શું છે આ બધું તમારે કેવું જમાવટ છે આ લે આ કે નહીં ભાઈ એ ઓનલાઈન નો હોય ધીરુ અંબાણી એપ્લિકેશન નથી કાઢી હા ઓલું ઈ. હા વિમાન ઉડાડે ઈ ગઈ મને તો આપણે આ કરાયો આ. લે બોલ અને આ જો અત્યારે ઉપાડીને આવ્યો એટીએમ માંથી આટલી બધી કમાણી અરે વાત જ જવા દો બહુ મણી કમાણી છે ખાવ મારા અરે તમારા હમ હવે તો એ તો એની માને આપણે ના ક્યાંથી કેટલાક થી ચાલુ થાય ચાલુ તમારે હા તો એટલા તો પડ્યા છે હો, પણ થોડાક ઓછા છે પણ કાંઈ વાંધો નહીં હાલો ને તમારે લ્યો તો. કરવું છે અને બહુ પૈસા મળે છો આમાં. નાખી જ દ્યો હાલ્યો એની માને જે થવું હોય થાય હાલ્યો પૈસા કયો નંબર તમારો ચાલુ છે પૈસા 99-98 વાળો ચાલુ છે કરી દો બધા કઈ નાખો તો આવું કે પેલા અરે કહેવાય ને ભલા મને મળજો અત્યારે 4-5 દી થી એક હું આમાં પૈસા કાઢું છું હા. દુનિયાનો પૈસો નીકળે છે નો હોય. અરે વાત જ જવા દો કાંઈ વાંધો નાખો તો એ નાખો આપણે નાખો થાવું હોય થાય છે હવે. જો જાય હો. હા આવી ગયા કંભાઈ હા એમાં વિમાન ઉડાડવાનો વાવા જેવું પૈસો બહુ નીકળે છે અત્યારે એમ ને અરે હા અરે તોય તો હવે ધંધો મેકવું નહીં મોજ કરો ને બાકી શું હાલે કયો બસ શાંતિ જોવો ને અત્યારે તો ટાઈમ જ નથી કઈ અમારે કોઈ પણ પણ આમાં તાત્કાલિક ઉડે ને અરે અત્યારે બીજો મોબાઈલ લેવા જવું નો હોય ત્રણ છે તોય અરે 2 ઘટે યાર હાલી ગયું હો, અમારું કેદી હાલ છે બસ હવે તમે કરો એટલે તમારું હાલી જાય પાકું તય હાલો એવું કરો હા હવે તો ચાલુ તો ચાલુ કરો કરો તમે યાર એક જગ્યાએ જવાનું હે એ ભલે કરું કેમ થાય છે આવે છે કે નથી આવતા પૈસા કે ઘણા આવે છે કે એમાં કે છે અને હવે આને પૈસા તો નાખ્યા છે પણ હવે જોવી વાલીડો ત્રણ ફોન 2 ડટા પૈસાના હે અને પાછો વાલીડો કે છે હજી એક લેવા જવો છે વાહ તંભાઈ વાહ અરે નાખું તે પૈસા હું કે આમાં એટલે આવ્યા વાહ ધમભાઈ વાહ લે પાછો દબ્બુ લે એટલે આ બલૂન ઉડ્યું હો ભાઈ હા લે તો પાછો રમવા દે તો કેમ થાય એટલે ઉડ્યું હો આ એટલે આવ્યા હવે ઉડાડવા દે એની માને હવે તો આમ
મોટી રકમ મેકવી છે મારા દીકરા આવે જ તે લે લે બસ હે ભગવાન શું કરવું વારે કરી હવે હે મારા રામ હવે ઓલા પૈસા દેવાના છે ને આને ધમભાઈ કીધું આવશે આવશે 2-3 વાર આવ્યા પણ આમાં કઈ આવ્યું નહીં બધું લે બેલેન્સ જોવા દે મને પૂરું થઈ ગયું ભાઈ ધોળું ધોળું હવે શું કરવું મારે કરી હારી ગયા હવે કોઈક બીજાને ગોતવો પડશે પૈસા લેવા પડશે નહીં હાલે પૈસા નહીં થાય ઓલા બાબાના પિયાના ઓલા બાબાના છોકરાને 50,000 આપ્યા હતા એ બગાને હા અને 30,000 કોઈક બીજા બાબાને આપ્યા હતા યાદ લેવાની ગયો એનું પણ આમના ભૂખ ભેગા છે મને થોડી ખબર છે તમે ક્યાં આપ્યા છે એવું છે બે ડાયરી ખોલ ફોન કર્યો ફોન કર કેવો નથી દેતો ખબર હમણે કરી દો તમને આ લાગે ટીકુ બાપુ આ ત્રીજો ખરા હલો. ટીકુ નથી આવ્યો ને ટીકુ બાપુ ને આપું ચાલુ રાખજો વ્યાજ નહીં થયું તમારું હોય છે બોલ મગા કેતો ને હાંજે વ્યાજ દઈ જાવ ઓલા ધનાને આપ્યું એ મગરી થયું હોય છે વ્યાજ મારું તારું તારા છોકરાનું 50,000 નું 30 નું એનું આ તે હાંજ સુધી વાટે સાવ ને હમણાં આવું ઉઘરાણી આવું શું ટીકુ બાપુ બોલો કોણ હા જોઈ જાવ હાંજે આવીશ નકર હા ભલા તારી વાડી મેં બાળ બધું લઈ લેવું ખાઈ તું ઘડીક રે હાંજ સુધી રે હા તો હાંજે પુકાડજે શેઠ ઓલા બોલ. બટાના પૈસા આવી ગયા વ્યાજ ને મૂડી અંધોય ઓખાના હા એના ખાતા 1 લાખ ને માથે થતા હો હા 1 લાખ તમારી મૂડી મૂડી આવ્યું, વ્યાજ? 20,000 વ્યાજ 20,000 હા ગણ્યા અને ત્યાં? હા ગણ્યા અને ઓલા ટ્રેક્ટર વાળાનું કઈ નથી જે કઈ પત્યું હપ્તા વાળાનું હા કર ફોન કર ને જો ફોન કરો કર હાલ કેવા નથી દેતો ખબર ટ્રેક્ટર હલો. લઈ આવું આપણે હમણાં રે ટીકુ બાપુ ને આપું ચાલુ રાખજો હા યા ટ્રેક્ટર ભરવાના આવ્યા ટ્રેક્ટર ને હપ્તા ભરવા તું પૈસા લઈ ગયો તો દેવા આવ્યો નથી તું અહીં ટ્રેક્ટર શરૂ થઈ ગયું તારે હા, તો હવે શું છે તારે પૈસાનું? હા એવું છે એમ નથી દેવાના તારે પૈસા એટલે હા તો રે ઘડીક તું રે મારા માણસ મોકલું છું રે નથી દેવાના પૈસા સારું ટ્રેક્ટર ધોરી જા હાલો શેઠ હાલો જાઓ હવે આપણે એમાં ડીઝલ નહીં હોય એની પાસે લાવો પૈસા તો લાવો 500 એ થઈ રહી છે ને 500 નો થાય ને ચા પાણી ને એ તો જોવી ને આ તો 1000 લેતો હાલ હાલ જા એ, હવે પાછો આવી જા નો આપે મને ફોન કરજે આ બાપો તો અહીંયા રખડે છે એમને ફોન કરો. અરે બાપા અહીં તો ઓલો બાપો તો અહીંયા છે આ લેતો એને પાસે જો લેતો આવું હાલો એટલે પૈસા લઈ જાવ ખબર નથી પડતી વ્યાજ આપવાનું હાલો આ તું તો બહુ મોટી મોટી કરતો હતો ને હું તો હેરાન થઈ ગયો આ લંગડો ક્યાં મળશો ને અરે મારે પહેલેથી ને તકલીફ છે ને બાપુ તમે પૈસા દેવા આવ્યા ત્યારે હું ક્યાં ઉભો થયો તો તું ઉભો નથી થયો મારે ને કે સારું હશે તારે એટલે તમને બૂસ મારો હારું તો ઉભો થયો તો. ઈ તો મને તારી ખબર નથી, ગુસ્સો મારવાનો પૈસાનું શું છે વ્યાજ ના, લાય ના, પેલા બાપુ, મળી જાય હજી થોડા પૈસાની જરૂર પડી પૈસા નથી હવે વ્યાજ દે પેલા વ્યાજ તો હવે એમાં વ્યાજે કાપી લો ને બધું કરી લ્યો ને પૈસાની જરૂર પડી પૈસા તને કેટલા દેવા ઓલ્યા હારે તો આમ સાવ ઉઘરાણી હમણે ઉઘરાણીએ તમે જાવ છો વાત સાચું છે પણ હવે મારે બહુ તકલીફ પડી ડોહી કઈ આવી નહીં હા હા હેરાન થઈ ગયો છું એવું થોડીક છે લત જુદી લાગી ગઈ છે ને બાપુ તો બાકી બાપા નો પૈસા લઈ જતા હો નો દેવાનું વેચ હોય તો પણ જો એમાં અહીંયા એમાં એવું છે પેલા ઠોયા. બાપુ એમાં એવું છે હું બોલું? વધારે દ્યો હા? 50,000 દ્યો પેલાનો વ્યાજ તો પોગાડો વ્યાજ બાપા. નથી આવ્યું તારા બધું પૈસા તને તમારું કેમ મારે કપાઈ દઉં, દેવા બધું કરી દઉં હું તમને મારી પાસે છે ને દસ્તાવેજ પડ્યો છે મારો સીનો વાડીનો હા. 5 વીઘાનો વાડીનો દસ્તાવેજ પડ્યો મને 5 માં કીધું પૈસા આવે દસ્તાવેજ દેતો કઈ કર્યું યાર ના ના દસ્તાવેજ છે બાપુ મારી પાસે પછી એમ નહીં દસ્તાવેજ તું મને દઈશ હા પછી અરે હું છોડાઈ લઈશ ને બાપુ તે રીતે છોડાવ્યું ઈ પછી તમારે ક્યાં જોવું છે તમને દસ્તાવેજ નું દઉં છું ને દસ્તાવેજ અમે વ્યાજ આવશે હો આવશે આવશે ભલે. પાકું હો પાકું હા એમ પણ આખર થોડુંક ઓછું કરજો બાપુ કેટલું તમારું ઓછું લાંબુ પણ તને બહુ હવે છે.
ઓલું વ્યાજે કાપી લઈશ આમાં 30,000 વાળું. લાંબુ બહુ છે તમારું. તો અમે ઓલું 30,000 કાપીને તમને પૈસા આપશું 5 વીઘાનો દસ્તાવેજ આપો તો પણ બાપુ મારે 50,000 ની જ અત્યારે જરૂર છે. શું તારે જરૂર છે એમ કે ને? જરૂર પડી છે. ડોશી નથી આવી ને ડોશી લેવા જ આવી છે ને લત થોડીક ઊંધી અલગ લાગી ગઈ. લત મું આ ઓલું જવે. બલૂન ઉડાડ્યું બાપુ. ઉડાડી દીધું. ઉડાડી કેટલું દીધું. ઉડાડ્યું? ખબર ન પડે કેટલો નો વિડીયો? ઉડાડશો. બફિંગ દઈને ઉડ્યું ને ફફિંગ દઈને પડ્યું ધમાકે એમાં દાણા જેવું તારે મચી ગયું હું બાપુ. સોટી જો છો. બફિંગ દઈને ઉડ્યું ને ફફિંગ દઈને આવ્યું હેઠું. એવું ભાઈ, કીધું. આ ભારે કર્યું. આપણે હું દસ્તાવેજ તો જોવા જલાય પેલા. દસ્તાવેજ છે બાપુ, લઈને આવ્યો. ભાઈ તમે- મારા ઘરમાં કોઈ નથી ને તારે? મારા દારમાં કોઈ નથી, હું ને ડોહી બે જ છીએ. હા ઘણો ડોહો હા એ હું પોતે બાપુ. જોતો એલા ગાડી છે ને રેડી હા, રેડી તમે રેડી કહો એટલે છે. તમ તાર સહી 5 સિક્કા વીઘાનું કરી દો. ચાલે હા 5 વીઘાનું છે પસા દેવાના એ પસા માંગે. એટલે 80 થાય બાપુ. આગલું તો કાંઈક શેઠ પતાવો ઈ પછી બધું ઈ બિયાર ના હું તમને પાડે. આપી દઉં છું, તમારું 80 થાય. વાત તો આવી બોરવાય છે. ભાઈ આપણે શું કરી વાડી તો આપણે ભાઈ આવી ગઈ લાડી ફૂટ મેરી દેવાનું થાય. ભૂત મારી દેવું હા નો દે એટલે એ મહિનામાં દૂધ. મારવાનું થાય, એ થાય, થાય. ભૂત મારી દેવું છે નકલી દાદાઈ આપે આપણે. આપણે એનું દૂધ નાખી દેવું વાડીનું શું કરવું બસ જોજો હા બાપુ આને વાયા કોઈ છે ને કોઈ ઈ જ આપણે બીક નથી કોઈ વાયા નથી એટલે આપણે સારું જ છે. ડોહી તો મરી જશે. તો ઈ કે છે તો મારી જમીન લઈ ગયા ઈ ડોહાની છે આમાં ડોહીનું નામ જ નથી આમાં. એવું કરવું હા છે હાલ તો પછી ઉપર ચાલો હાલ. કાકા, ચાલો એ ડોહા ગળખામાં બાપુ. આવો આવો. શું કહું ડોહા હા બોલો બાપુ. પછી પૈસા નહીં આવે તો અરે બાપુ જમીન તમારા નામે હું કરી દઉં. પાકું ને પાકું 2 તું મહિના કાલ હવારે મરી ગયો તો એ હું સહી કરી દેવા તૈયાર છું ને બાપુ અંદર. એનું કરી દે અંગૂઠો અંગૂઠો લઈ અંગૂઠો લે. મારી દઉં, અંગૂઠો હું ભણેલો એવું નથી. છે? અંગૂઠો મારી દઉં. હા તો મારી દે હાલ આમાં અંગૂઠો લાવો અંગૂઠો મારી દઉં. લ્યો બાપુ. રેડી રેડી બાપા રેડી? અરે બાપુ પૈસા આપી દો હાલો હવે કેટલા 50,000 દે બાપુ. વ્યાજ પેલા હો હા વ્યાજ પેલા કાપી લે બાપુ. આ પસાનો શેક લેવો ને તું હા 50,000 છે પસાના 5,000 કાપવાના આપણે. 45,000 આપી દો વ્યાજ કાપી કાપી દે બાપુ. જો આ હું પૈસા પૈસા પૈસા. જોઈ લે હાલ. અરે એમાં જોવાનું ન હોય, તમે ગણ્યા એટલે રેડી છે ને રેડી જ હોય બાપુ. પછી જોઈ જાઓ દસ્તાવેજ ને વાડીને બધું ના, ના, બેસી ના, કાંઈ વાંધો નહીં બાપુ. હાલો બાપુ હું જાઉં, હો. રામ રામ આવજે. એ ભલે બાપુ. બાપુ મારો દીકરો યાદ કરવાનો છે. ડોહીના નામનું હતું. દાદા, આપણે એની માને. પાછું એવું લાગે કે દારૂ બોલું. જે દારૂ થાય. લઈ લે બાપુ. લે ઓલા ધમાને ફોન કરું, ધમા ભાઈ લે પૈસા લઈને આવ્યો છું. બાપુનું બૂસ મારીને હવે તો પાછો ફોન તો કરવો જ પડશે યાર. અરે ધમાભાઈ કઈ બાજુ આવો આવો આ બાજુ આવો 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 બાવો બાવો ખાવા આવો. હા કોઈ ગયો આયા એટલે હા હા આવો આવો ધમાભાઈ આવો. આ બાજુ જ આવતા તક શું? આયા જાવ તો એટલે આમ તો આજ તમે શું વાત અરે કરો? આ હું અરે ઈ હજી એટલે આ જો લે આ ઓલો અંકલ મોટો છે ને યાર. કયો ઓ બાપુ છે બોલો દાઢી હા હું થયું એસી નું માર્યું. હું વાત કરું છું, હે? આપણે ઉડાડવું જ છે એની વાત. અરે ગીતા કે નહીં કઈ ના બધું ધોળું થઈ ગયું એમાં. અરે રે તાકી આય હીરો ઈ આ પાછા લઈને આવ્યો પતા. પાછા લઈને આવ્યા પાછા લઈને બૂસ આવ્યો. નહીં. બૂસ માર્યું. એ દેવાના જ ન હોય એવાના અરે હા એવા મારી આગળ કેટલાય રખડ્યા છે હું કોઈને દેતો જ ઈ નથી. યાદ રાખશે. તમે જોવો ને તમે ઈ યાદ રાખવાનો મને. ડોશી નું બાનું કરીને આવ્યો છું ને દસ્તાવેજ મેકીને આવ્યો હા. વાડીને. હું તો જમીન લેવા જાઉં યાર શું વાત છે? હા મારે પણ હાલી ગયો પણ આમાં ધંધો થાતું નથી હો બરોબર. ઉડતું નથી. એટલે આ ઉડે તો જોજો હમણાં કેટલાનું ઉડાડું સીધું ચાલીને ઉડાડું હે? તમારા ને મારા ઉડાડું તમારા એડ કરવા પડે ને હા હા જોઈજો હમણાં, હો. હા જો હો, હવે જોઈજો જો કેટલા આવ્યા સીધા 45,000 આવ્યા હા હા આ રીત રમવાનું પણ અમારે આવતું નથી. મેં એક વાર તરી મેં ક્યાં થઈને મને હાવ ધબડકો થઈ ગયો. ઉપર ગયું રેટું પડ્યું તો મારું ધમાસકડીને ધાણાજીરું મચી ગયું. તડ બાપા સીધા સાઈડ બાપા સીતારામ થઈ ગયો. લ્યો. ભારે તો કીધું. બીજી વાર ઉડાડજો પછી હવે જોઈજો આમ ઉડાડવાનું આમ કરીને આમ કરવાનું હા રન થાય ને તો તૂટવાનું છે આમ તૂટી જવાનું જો આ ત્રી બીજા હા હે કેટલા બેઠા બેઠા તાસ હે, ખાલી મોટું છે ભલામણ. 75,000 ડાયરેક્ટ બોલ. વાહ ધમાભાઈ વાહ. તો હવે આપણે આમાં નાખવાના જ છે. નાખી દો પત્તા. હાલો નાખી દો, આમાં શું ને આપણે આ ઈ જ પત્તા કરવાનું કરી નાખો. પત્તા કરી નાખો. પછી બૂસ મારી દીધું તો દેવા નહીં પડે પછી
બસ બાપુ ને હું દે બાપુ ઘણા ખાય ગામના ઈ વાત તમે યાદ હું તમે કે તમે કહેવાનો હતો એક જણો નો દે ને શું થાય અને હું લંગડો માણા શું કરી લે મારું કાંઈ નો થાય હવે આમ હું ઠોકી દેવાય કે ઈ તો થાશે તે ઓલી ડોશી કરશે હું નહીં કરું તો કેટલા નાખ્યા નાખો પચા નાખો 50 નાખું હા, હા. આવડા નંબર માં હા એ જ નંબરમાં જો આવ્યો નથી આવશે હવે હા આવ્યો આવી ગયો આવી આ કેટલા ગયા 50 પૂરા હો 50 પૂરા બાપુએ ગણેલા બાપુએ કે તો વાત જ પૂરી બાપુએ ગણેલા છે કાંઈ ઘટે નહીં અને આમ જો હું તમને એક વાત કરું ઈની જેવો મૂર્ખો તો જેવો મૂર્ખો. તમને આજ ખબર પડી વાહ જા. પેલા મેં સારું જ નથી કર્યું તા મારી આગળ ક્યાં કઈ હતું એવું હતું? હા, કઈ તો તમારું હાલે ગયું ને મારું નથી આવતું તમારું હાલ છે હવે એકાદ હોય હોય એવું જ દેવાનું પૈસા આવી ને કોઈને દેવાનું. અને બીજી રીત તો એ કહું કે ડોશીના નામનું ખેતર છે અને ઈ કબજે કરવા માંગે છે ડોશી જાવું છે હું તો તે કાગળ એ ડુપ્લિકેટ હતા પૂરું બધું પૂરું મને સાઈ આવડે છે ડોશી મોટો માર્યો સારું હાલો તો ભાવ ભાવ ખબર દે હાલ હાલે ભાવ ખાતા હતા પણ આખે ઉડવું પડે હો બાપુ બાકી હવે નક્કી કેવું કર્યું ખબર છે બાપુનું માર્યું ભૂલ બાપુ મારવાનું છે મારી દીધો દિવસ હવે ફાઇનલ થઈ ગયો